અંજાર નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નંબર 4 નગરસેવક રાજેન્દ્રસિંહ ટી જાડેજા દ્વારા નગરપાલિકા ખાતે લેખિત રજૂઆત કરી જાહેર સ્થળોએ કચરો ફેંકતા લોકો સામે યોગ્ય અને દંડનીય કાર્યવાહી કરવા તેમજ કચરાના ઢગલા તાત્કાલિક દૂર કરવા માંગ કરવામાં આવી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। નમસ્કાર, હું રાજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા અને વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર છે। અમારા દ્વારા આજરોજ અમારા વોર્ડમાં થતા જે લોકો દ્વારા કચરો ફેંકવામાં આવે છે અને પાણી ઢોરવામાં આવે છે તે બાબતે લેખિત રજૂઆત કરાઈ છે ચીફ ઓફિસર સાહેબને। આપને જણાવી દઈએ, અમારા વોર્ડમાં આવેલ વીર ભગતસિંહ નગરનો જે મુખ્ય રોડ છે ત્યાં, દેવનગરના ગેટ પાસે, એકતા નગરમાં વિવિધ જગ્યાએ, પછી ગંગોત્રી ગરબી ચોકમાં, ગાયત્રી સોસાયટીમાં આવેલ છેલ્લી લાઈનની ડીપી પાસે, અન્ય વિવિધ સ્થળોમાં સ્વામી વિવેકાનંદની હાઉસિંગ બોર્ડની જે પહેલી લાઈન છે ત્યાં પાસે વિવિધ જગ્યાએ કચરાનો રોજ એક ટ્રેક્ટર ભરવામાં આવે છે અને બીજું પાછો સાંજે એટલો જ કચરો થઈ જાય છે। જે બાબતે વારંવાર અમે નગરપાલિકાને મૌખિક રજૂઆત કરી છે, ત્યાંના લોકોને રજૂઆત કરી છે, પણ કોઈ જાતની કાર્યવાહી થવા નથી આવતી। તે સંદર્ભે પછી અમારા વિસ્તારમાં અન્ય સોસાયટીઓ જેમ કે ગંગોત્રી, જન્મોત્રી, ગાયત્રી, હાઉસિંગ બોર્ડ વગેરે સોસાયટીઓમાં, એકતા નગરમાં, અન્ય વિવિધ સોસાયટીઓમાં પાણી ખૂબ જ પ્રમાણમાં ઢોરવામાં આવે છે। તેની પણ અમારા દ્વારા ચીફ ઓફિસર સાહેબને લેખિત રજૂઆત કરાઈ છે અને આ બાબતે દિવસ 15ની અંદર કોઈ પણ સકારાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે। જય ભારત, જય હિન્દ।